ડભોઈથી જ્યારે વાત કરી કે ડભોઈની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 68માં નિર્વાણ દિન નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ અને આ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા 24 થી 6 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. એના ભાગરૂપ આજે નિર્વાણ દિન અને 6મી ડિસેમ્બર હોય આજના દિવસે ગર્ભાવતી નગરી ડભોઈ ખાતે બાબા સાહેબને આંબેડકરને ફુલહાર કરી એમને વંદન કરી એમના આશીર્વાદ મેળવીને આ વિસ્તારમાં આવેલા દલિત સમાજના જે વકીલ મિત્રો છે, ડૉક્ટર મિત્રો છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી છે ને બંધારણનો મુખ્ય હેતુ એક જ લીટીમાં કહીએ તો જીવો અને જીવવા દો. એ જ ન્યાય આપણે પણ ગર્ભાવતી નગરીમાં તમામને બંધારણનો અમલ કરવામાં આવે, બંધારણની રીતે સમાન હક બધાને મળે અને ભાઈચારાથી લોકો રહે એવી બધા પાસે અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે જ જે રીતે બાબા સાહેબે કામગીરી કરી છે આ વકીલ મિત્રો પણ કાયદાને અનુલક્ષીને ગર્ભાવતીના વિકાસમાં ફાળો આપશે અને ડૉક્ટરો પણ ગર્ભાવતીના આરોગ્ય માટે ફાળો આપશે એવી અપેક્ષા રાખીએ.